કેબિનેટનું નિવેદન પર સામે આવ્યું। દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડ્યા હોવાનું તેમણે કહ્યું છે। ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં જ નબળું પડ્યું છે। નબળું પડેલું ચોમાસું એ ચિંતાનો વિષય ન હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે હાલ ખેડૂતોએ પણ ચિંતા કરવાની જરૂર નથી। પશ્ચિમ ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવી નથી ગયું છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ પવનો જે છે એ નબળા છે અને ઉપરના પવનો જે છે એ ચોમાસાને પાછળ ધકેલી રહ્યા છે। એ નબળા પવનો અને ઉત્તર ભારતમાં ગરમી પડી રહી છે, જેનાથી વાદળો વિખેરાઈ જાય છે, જેના કારણે ચોમાસું નબળું પડવામાં છે। તો અંબાલાલ પટેલની આગાહી છે કે 17 થી 19 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર બનશે। 17મી જૂન પછી ગુજરાતમાં સારો વરસાદ થશે। 21 થી 25 જૂનની વચ્ચે ચોમાસું જમાવટ બોલાવશે। આદ્રા નક્ષત્રમાં પણ સારા વરસાદની આગાહી છે। લગભગ 17 થી 19માં અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે। તારીખ 19, 20 અને 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને 22 થી 24 જૂનમાં આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ કોઈ ભાગમાં હળવા મધ્યમ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને 5 થી 7 જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે। 8 થી 11 જુલાઈમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને 20 જુલાઈ પછી દેશના ઉત્તર પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।